ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેબલ સ્ટ્રક્ચર રિલેટેડ કમાન્ડ્સ જોયા હતા. ફર્સ્ટ કમાન્ડ હતો ક્રિએટ ટેબલનો, જેના થ્રુ આપણે ટેબલ ક્રિએટ કરતા હતા. ત્યાર પછી આપણે અલ્ટર ટેબલનો કમાન્ડ જોયો છે. અલ્ટર ટેબલનો યુઝ ટેબલનું જે સ્ટ્રક્ચર આપણે ક્રિએટ કર્યું છે એ ટેબલ સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ જાતનું એડિટ કરવું હોય તો આપણે અલ્ટર ટેબલનો યુઝ કર્યો હતો. ત્યાર પછી લાસ્ટમાં કમાન્ડ જોયો તો ડ્રોપ ટેબલ. ડ્રોપ ટેબલનો યુઝ જ્યારે કોઈ પણ ટેબલ તમારે ડિલીટ કરવું હોય તો એના માટે ડ્રોપ ટેબલનો યુઝ થાય છે. આજે આપણે ઇન્સર્ટ, વ્યૂ અને ડિલીટ રેકોર્ડ, મીન્સ કે જે ટેબલ આપણે ક્રિએટ કર્યું છે એ ટેબલની અંદર આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરવા હોય તો ઇન્સર્ટ પણ કરી શકો છો. વ્યૂ એટલે જે રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે એ આપણે જોવા હોય તો એના માટે વ્યૂ, અને લાસ્ટની અંદર જે રેકોર્ડ આપણે ઇન્સર્ટ કરેલા છે એમાંથી આપણે રેકોર્ડ નથી જોતા તો એના માટે ડિલીટ. સૌથી પહેલા ઇન્સર્ટ કમાન્ડ. ધીસ કમાન્ડ ઇઝ યુઝડ ટુ ઇન્સર્ટ અ રેકોર્ડ ઇન ટેબલ. શેના માટે યુઝ થાય છે તો કે આ કમાન્ડ ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે થાય છે. ફોર ધ ઇન્સર્ટિંગ the record in the table you have to specify the name of the column and the value for each column of your present record. મીન્સ કે જે રેકોર્ડ તમે ઇન્સર્ટ કરવા માંગો છો એ રેકોર્ડનું તમારે અહીંયા નામ અને એની અહીંયા વેલ્યુ તમારે આપવાની છે. રિમેમ્બર ધેટ વેન યુ વોન્ટ ટુ ઇન્સર્ટ એ ન્યુમેરિક ડેટા ધેન ધેર ઇઝ નો ક્વેશ્ચન. જ્યારે કોઈ પણ ન્યુમેરિક વેલ્યુ તમારે ઇન્સર્ટ કરવી હોય ત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે નહીં. બટ ઇન ધ કેસ ઓફ સ્ટ્રિંગ એન્ડ ડેટા ટાઈપ્સ ઓફ ડેટા, કે જ્યારે કોઈ પણ સ્ટ્રિંગ અને ડેટ પ્રકારનો ડેટા હોય, at that time inserting you have to give the data in single question mark. single quotation mark. ત્યારે તમારે સિંગલ કોટેશન માર્ક દેવાનો છે. સેકન્ડ થિંગ, if you have to enter data type date in date format. અને બીજી એક વસ્તુ કીધેલી છે કે જ્યારે ડેટ પ્રકારનો ડેટા તમારે ઇન્સર્ટ કરવાનો હોય તો ડેટનું જે ડિફોલ્ટ ફોર્મેટ છે એમાં તમારે ઇન્સર્ટ કરવાનું છે. બેઝિકલી ડેટનું ફોર્મેટ ઓરેકલની અંદર ડીડી ડેશ મંથના ફર્સ્ટ 3 કેરેક્ટર અને યરના છેલ્લા 2 ડિજિટ, બરોબર. એટલે પહેલા ડિજિટ, 3 કેરેક્ટર અને પાછા ડિજિટ. આ રીતે રેકોર્ડ ઇન્સર્ટ થાય છે. એની સિન્ટેક્સ તો કે ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ ફિલ્ડ નેમ 1, ફિલ્ડ નેમ 2, ... ફિલ્ડ નેમ n. જેટલા પણ ફિલ્ડ છે એ બધા ફિલ્ડનું લિસ્ટ અહીંયા તમારે દેવાનું આવે છે અને હરેક ફિલ્ડ તમારા કોમાથી સેપરેટ થાય છે. એના પછી વેલ્યુઝ, જે સિક્વન્સમાં તમે ઉપર ફિલ્ડનું નામ આપેલું છે એ જ સિક્વન્સમાં નીચે વેલ્યુઝ દેવાની છે. નીચે એક એક્ઝામ્પલ આપેલું છે, ઇન્સર્ટ ઇન્ટુ એસટીડી સ્ટુડન્ટ, જીઆર નંબર, નેમ, સ્ટાન્ડર્ડ, બર્થ ડેટ અને એજ. જીઆર નંબર વેલ્યુઝ કીવર્ડ છે એટલે પહેલાં ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ નેમ, પછી વચ્ચે ફિલ્ડનું નામ, પછી વેલ્યુઝ અને પછી જે વેલ્યુ તમારે ફિલ્ડમાં ઇન્સર્ટ કરવી હોય તે. જીઆર નંબર, નેમ, સ્ટાન્ડર્ડ, બર્થ ડેટ અને એજ. નીચે વેલ્યુઝમાં જો 1 છે એ જીઆર નંબરને સપોર્ટ કરે છે, એબીસી નેમને સપોર્ટ કરે છે, 12 છે એ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે, 1 જાન્યુઆરી 1980, બરોબર. તો પહેલાં 2 ડિજિટ છે, પછી 3 કેરેક્ટર છે અને પછી 2 ડિજિટ છે એ બર્થ ડેટને સપોર્ટ કરે છે, અને 27 છે એ એજને સપોર્ટ કરે છે. ચાલો આપણે એનો કમાન્ડનું પ્રેક્ટિકલ જોઈએ. પ્રેક્ટિકલ માટે અહીંયા મેં ઓરેકલ નો વિન્ડો ઓપન જ કરી દીધો છે. સૌથી પહેલાં પહેલો કમાન્ડ, સૌથી પહેલાં કીધેલું હતું એ પ્રમાણે કનેક્ટ. જેવું કનેક્ટ લખશે એટલે તમને યુઝર નેમ પૂછશે, ત્યાં તમારે લખવાનું છે સ્કોટ, અને પછી જે એન્ટર એ પાસવર્ડ, ત્યાં તમારે લખવાનું છે ટાઈગર. જો તમારો પાસવર્ડ અહીંયા લખેલો પાસવર્ડ સાચો હશે, દેખાશે નહીં, ગઈકાલે કીધું હતું, પણ ટાઈપ કરવાનો છે એ તમારે પરફેક્ટલી. જો ભૂલ હશે તો અહીંયા કનેક્ટેડનો મેસેજ આવશે નહીં. હવે અહીંયા હું એક એમ્પ્લોય ટેબલ બનાવું છું. એના માટે મેં અહીંયા એક એમ્પ્લોય ટેબલ બનાવીને રાખેલું છે. EMP ટેબલ, ક્રિએટ ટેબલ EMP, એક EMP નું ટેબલ ક્રિએટ કરું છું જેના ફિલ્ડનું છે EMP નંબર, નેમ 4, EMP નેમ વેરકેર 15, જોબ વેરકેર 10, MGR નંબર 4, હાયર ડેટ, સેલરી 8,2, કોલમ કમિશન નંબર 8,2, ડિપાર્ટમેન્ટ નંબર અને 3. તો આટલા ફિલ્ડનું એક ટેબલ હું ક્રિએટ કરેલું મેં રાખેલું છે. મેં ક્વેરી બધી ટાઈપ કરીને રાખેલી છે એટલે અહીંયાથી Ctrl+C કરું છું. એના પછી શું કરવાનું તો કે પ્રોમ્પ્ટમાં જવાનું. હવે અહીંયા ડાયરેક્ટલી પેસ્ટ થશે નહીં,
તો તમારે અહીંયા રન મેનુમાં જવાનું, એડિટમાં જવાનું ને અહીંયા પેસ્ટ કરવાનું. જેવું તમે પેસ્ટ કરશો એટલે તમારી ક્વેરી આવી જશે. પછી સેમી કોલમ કરવાનું અને એન્ટર આપવાનું. કમ્પ્લીટ. એટલે અહીંયા જો તો ટેબલ ક્રિએટેડનો મેસેજ આવી ગયો છે. અગેન થોડુંક જે લોકોને પ્રોબ્લેમમાં જોવામાં પ્રોબ્લેમ થતું હોય તો અહીંયા ફોન્ટની સાઇઝ થોડાક વધારી દઉં છું. ઓકે ઓકે ચલો. તો ટેબલ કોલમ તો ટેબલ ક્રિએટેડનો મેસેજ આવી ગયો છે એટલે ટેબલ ક્રિએટ થઈ ગયું છે. હવે ઇન્સર્ટ ઇન્ટુ EMP વેલ્યુઝ અને વેલ્યુઝનું લિસ્ટ. હવે તમને એમ લાગે કે હમણાં જે મેં સિન્ટેક્સ કરાવી મેં ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ field name 1 comma field name 2 dot 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 field name n bracket over values 1 values 2 અને values n. અને અત્યારે મેં જે તમને કમાન્ડ દેખાડું છું હું સિલેક્ટ કરું છું. આની અંદર મેં ફિલ્ડના નામ લખેલા નથી. તો જ્યારે કોઈ પણ ટેબલ તમે ક્રિએટ કરો છો ત્યારે જે ફિલ્ડના નામ તમારે લખવા છે કે નથી લખવા એમાં એક એને ક્રાઇટેરિયા સેટ કરીને રાખેલો છે. જો ટેબલની અંદર જેટલા પણ ફિલ્ડ્સ છે અને એ બધાય ફિલ્ડ્સની અંદર તમારા રેકોર્ડ ઇન્સર્ટ કરવા છે. માની લો કે અત્યારે મારું ટેબલ છે EMP જે મેં ક્રિએટ કર્યું હમણાં, એની અંદર 1 2 3 4 5 6 7 8 8 ફિલ્ડ્સ છે અને આ 8 ફિલ્ડ્સની અંદર મારે રેકોર્ડ ઇન્સર્ટ કરવા છે. તો એવા કેસની અંદર તમારે ટેબલના ફિલ્ડના નામ લખવાની જરૂરિયાત રહેતી નથી. એ ઓપ્શન છે. રિક્વાયરમેન્ટ ક્યારે જ આવે છે કે જ્યારે કોઈ પણ ટેબલની અંદર તમે રેકોર્ડ ઇન્સર્ટ કરાવો છો અને ટેબલના બધાય ફિલ્ડ લેવાના નથી. એવા કેસની અંદર ટેબલના ફિલ્ડ તમારે લખવા કમ્પલસરી છે. જો બધાય ફિલ્ડ લેવા હોય તો ટેબલના ફિલ્ડના નામ લખવા કમ્પલસરી નથી. અહીંયાથી કંટ્રોલ C કરું છું અને હવે કંટ્રોલ અહીંયા આવીને પેસ્ટ કરું છું. રેડી. હવે અહીંયા આપું છું સેમિકોલમ. જેવું સેમિકોલમ ઇન્સર્ટ આપશો એટલે તમારો રેકોર્ડ ઇન્સર્ટ થઈ જશે. વન રો ક્રિએટેડ મીન્સ કે તમે જે રેકોર્ડ ઇન્સર્ટ કર્યો છે એ રેકોર્ડ જે ફર્સ્ટ રેકોર્ડ ઇન્સર્ટ કર્યો ટેબલ ક્રિએટ થયું એની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કર્યા તો વન રો ક્રિએટેડનો મેસેજ આવી ગયો. આ રીતે સિક્વન્સલી જેટલા પણ કમાન્ડ હોય એટલા તમારે 1 by 1 લખી અને ઇન્સર્ટ કરવાના છે. મારી પાસે લખેલા જ છે. આ ટેબલના જેટલા રેકોર્ડ મારે ઇન્સર્ટ કરવાના છે મેં લખેલા જ છે. એને હું ડાયરેક્ટલી હવે અહીંયા પેસ્ટ કરું છું. વન રો ક્રિએટેડ બધાએ રેકોર્ડ જેટલા પણ છે એટલા મેં બધા રેકોર્ડ ઇન્સર્ટ કરી દીધા છે. હવે જેટલા રેકોર્ડ મેં ઇન્સર્ટ કરેલા છે એ જોવા હોય તો આ તો રેકોર્ડ ઇન્સર્ટ થવાની વાત છે. જોવા માટે જે મેં લખ્યું તો બીજો ટોપિક છે વ્યૂ data on the table. Once the data has been entered in the table, એક વખત ટેબલની અંદર ડેટા ઇન્સર્ટ થઈ ગઈ ત્યાર પછી the next logic operate to view the data. હવે શું કરવાનું કે જે ડેટા ઇન્સર્ટ થયો છે હવે એને ડિસ્પ્લે કરવાની વાત છે. તો એના માટે છે સિલેક્ટ સ્ટેટમેન્ટ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ અને સિલેક્ટ ફિલ્ડ નેમ સેપરેટેડ બાય કોમા ફ્રોમ ટેબલ નેમ. આપણે બે અહીંયા પ્રેક્ટિકલી જોશે. ફર્સ્ટ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ક્યુ. તો કે ટેબલ ક્યુ ક્રિએટ કર્યું છે આપણે તો EMP એન્ટર આપશો એટલે તમારા EMP ટેબલના રેકોર્ડ તમને અહીંયા ડિસ્પ્લે કરે છે. આ બધા EMP ટેબલના રેકોર્ડ છે. અને કેટલા રેકોર્ડ છે તો કે 14 રેકોર્ડ્સ છે. સેટ
રેકોર્ડ અહીંયા ડિસ્પ્લે થઈ ગયા. ડોઝ બ્રોન્ડ છે એટલે થોડું ઘણું એડજસ્ટ કરવું પડશે. એમાં લાઇન સેટિલમેન્ટ થતા નથી, બહુ ઓછા થાય છે, મોટા છે એટલે. 14 રેકોર્ડ છે. રેડી? આ 14 રેકોર્ડ ડિસ્પ્લે થાય છે. હવે આ છે સ્ટાર પહેલું છે. સેકન્ડ તો કે તમારે બધા ફિલ્ડ નથી જોતા, તો સિલેક્ટ શું જોઈએ છે તો કે EMP નંબર, ENAME એન્ડ DPTNO ફ્રોમ EMP. અહીંયા શું કર્યું છે, જો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલને માપશો તો જેટલા પણ ટેબલના ફિલ્ડ છે એ બધા ફિલ્ડના રેકોર્ડ કરશે. પણ તમારે બધા ફિલ્ડના રેકોર્ડ હારે જોતા ન હોય અને 3 ફિલ્ડ જ જોતા હોય, તો 4 ફિલ્ડ જોતા હોય, તો 1 ફિલ્ડ જોતું હોય, તો એના માટે તમારે જેટલા ફિલ્ડ જોતા હોય એટલા ફિલ્ડનું નામ લખવા પડશે. અહીંયા મેં 3 ફિલ્ડ જોઈ છે, નેમ, નંબર અને ડિપાર્ટમેન્ટ નંબર. તો અહીંયા હું એન્ટર આપું છું તો અહીંયા એટલા જ ફિલ્ડના રેકોર્ડ તમને ડિસ્પ્લે થયા. બેઝિકલી તમે સ્ટાર કરો છો, સ્ટાર મીન્સ જેટલા પણ ફિલ્ડ છે ટેબલના બધાય ફિલ્ડ, અને જો ફિલ્ડના નામ આપો છો તો EMP નંબર, નેમ અને ડિપાર્ટમેન્ટ, તો ટેબલમાંથી એટલા જ ફિલ્ડ અહીંયા ડિસ્પ્લે કરે છે. રેડી? આ સ્ટારની ક્વેરી લખું છું તો ટેબલની અંદર જેટલા પણ ફિલ્ડ છે એટલા બધા ફિલ્ડના નામ આવી ગયા છે. જો 1 2 3 4 5 6 7 અને અહીંયા નીચે આપેલું છે અહીંયા 8. આ જે EMP નંબર છે, નીચે ડિપાર્ટમેન્ટ નંબર છે, તો આ EMP નંબર છે અને આ ડિપાર્ટમેન્ટ નંબર છે. નેક્સ્ટ વેર ક્લોઝ. હવે જે રેકોર્ડ તમે ડિસ્પ્લે કરો છો એની સાથે એક વેર ક્લોઝનો કન્સેપ્ટ આપેલો છે. In the some situation we need to filter our data. At that time we have specified the condition with select statement by using a where clause. For example, ક્યારેક એવું થાય અથવા ક્યારેક આપણે એવી નીડ્સ હોય કે જે રેકોર્ડ બધા ડિસ્પ્લે નથી કરવા પણ અમુક જ રેકોર્ડ જોઈ છે, એમાં તમારે પર્ટિક્યુલર કન્ડિશન સેટ થયેલી હોય કે આવા જ રેકોર્ડ, અથવા અહીંયા કન્ડિશન આપેલી, જો સિલેક્શન ફ્રોમ સ્ટુડન્ટ વેર એજ લેસ ધેન 20. બીજું છે સિલેક્ટ GR નંબર સ્ટાન્ડર્ડ બર્થ ડેટ વેર ધ નેમ ઇઝ ઇક્વલ ટુ ABC. તો હવે શું કહે છે તો કે વેર પછી એક કન્ડિશન આપેલી છે એજ, ને એજની વેલ્યુ કેટલી તો કે 20 થી નાની. નેમ છે તો નેમની વેલ્યુ કેટલી તો કે જે નેમની વેલ્યુ ABC છે, જેનું નામ ABC છે એ જ રેકોર્ડ મારે ડિસ્પ્લે કરવા છે. તો એના માટે કે જ્યારે કોઈ પણ સિલેક્ટ સ્ટેટમેન્ટ સાથે કોઈ પણ કન્ડિશનલી હોય કે આવા જ રેકોર્ડ જોઈ છે, તો કોઈ પણ કન્ડિશન પુટઅપ કરાવી હોય, એવા કેસની અંદર વેર ક્લોઝનો યુઝ થાય છે. અગેન સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP, આટલું તો કમ્પલસરી જ છે. કેમ જ જોયું છે તો કે EMP ટેબલની માથે રેકોર્ડ જોઈ છે. ક્યાં તો કે વેર, કેની ઉપર કે DPTNO ઇક્વલ ટુ 10. તો આનો મતલબ શું થાય છે તો કે EMP ટેબલના રેકોર્ડ્સ મારે જોઈ છે, પણ ક્યાં તો કે જેનો ડિપાર્ટમેન્ટ નંબર 10 છે તે, એટલે ડિપાર્ટમેન્ટ નંબર 10 હોય એવા જ રેકોર્ડ મારે EMP ટેબલમાંથી જોઈ છે. સેમિકોલન અને એન્ટર. તો જો તો ઉપર સિલેક્શન ફ્રોમ EMP હતું ત્યારે આપણે 14 રેકોર્ડ ડિસ્પ્લે થતા હતા, પણ અહીંયા વેરનો યુઝ થયો, વેર ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ ટુ 10. બરોબર? તો આ EMP ટેબલ જે ઉપરના 14 રેકોર્ડ છે એમાંથી ચેક કરશે કે ડિપાર્ટમેન્ટ નંબર છે 10 છે, જો 10 હોય તો ડિસ્પ્લે કરશે અને 10 ન હોય તો ડિસ્પ્લે કરશે નહીં. સેમ કન્ડિશન યુઝ કરું છું, બધું જ જોતું, ખાલી ENAME બધા રેકોર્ડ નથી જોતા, ખાલી ડિપાર્ટમેન્ટ નંબર 10 હોય એનું એવા એમ્પ્લોયનું નામ જ જોઈશે. તો 2 નામ ખાલી એવા, જો આ 2 નામ છે અહીંયા, તો અહીંયા 2 નામ આવી ગયા. નેક્સ્ટ છે યુનિક રેકોર્ડ. માની લો કે કોઈ પણ ટેબલની અંદર રેકોર્ડ ડુપ્લિકેટ થતા હોય અને એની અંદરથી યુનિક વેલ્યુ જોતી હોય. In the some situation you require that you want to eliminate the duplication data from the table with selecting row. જ્યારે કોઈ પણ રો હોય એમાંથી ડુપ્લિકેટ વેલ્યુ તમારે જોતી ન હોય અને યુનિક વેલ્યુ જોતી હોય, એવા કેસની અંદર ડિસ્ટિંક્ટ ક્લોઝનો યુઝ થાય છે. હાલો અહીંયા યુઝ કરી જોબ.
સિલેક્ટ જોબ ફ્રોમ EMP. રેડી? હવે અહીંયા જોબ જો તો 14 વેલ્યુ મળી, પણ જોશો તો ક્લાર્ક, સેલ્સમેન, મેનેજર, એનાલિસ્ટ, પ્રેસિડન્ટ, સેલ્સમેન, ક્લાર્ક, એનાલિસ્ટ અને ક્લાર્ક. તો મોસ્ટ ઓફ તમને લાગે તો 4 થી 5 વેલ્યુ છે રિપીટ થાય છે. એના માટે સેમ ક્વેરી ખાલી જે ફિલ્ડની યુનિક વેલ્યુ જોતું હોય એ ફિલ્ડની આગળ લગાડી દેવાનો, ડિસ્ટ્રિક્ટ ફ્રોમ EMP. તો જોબ નામનું જે ફિલ્ડ છે એ ફિલ્ડની અંદર ક્લાર્ક, સેલ્સમેન, પ્રેસિડેન્ટ, મેનેજર અને એનાલિસ્ટ, આ 5 વેલ્યુ છે એ 5 જ વેલ્યુ રિપીટ થયા રાખે છે. રેડી? સેમ ચેન્જ કરી છે. જોબ છે એની જગ્યાએ DPT એનો કરો. તો જો ડિપાર્ટમેન્ટ નંબર એવો છે કે 14 રેકોર્ડની અંદર 10, 20, 30 અને 40 આ 4 વેલ્યુઝ રિપીટ થાય છે. બરોબર? ગમે એટલા રેકોર્ડ છે, 14 રેકોર્ડ છે, પછી 14 રેકોર્ડ્સની અંદર વેલ્યુ જે આવે છે ડિપાર્ટમેન્ટ નંબરની એની અંદર 4 વેલ્યુ છે. 4માંથી કોઈ પણ એક વેલ્યુ હશે. સેમ જોબ નામનું ફિલ્ડ છે, એ જોબ નામના ફિલ્ડની અંદર આ 5 વેલ્યુમાંથી જ વેલ્યુ એક હશે. નેક્સ્ટ છે સોર્ટેડ ડેટા. શું? તો કે ઓરેકલની અંદર કોઈ પણ ડેટા તમારે સોર્ટિંગ ઓર્ડરમાં ડિસ્પ્લે કરાવવો હોય. ઓર્ડર કેવો? સોર્ટિંગ ઓર્ડરમાં. તો ઓરેકલ allow the data from the table to be viewed in sorted order. સોર્ટિંગ ઓર્ડરની અંદર ડિસ્પ્લે કરાવવો હોય એના માટે શું છે? when we retrieve the sorted data either in ascending or in a descending. સોર્ટેડ ઓર્ડર ક્યાં મળે છે? તો કે ascending મળે છે કાં તો descending મળે છે. for that we have give the order by clause in select statement. select statement ની સાથે order by clause એક આપેલો છે. remember that order by give the ascending order output by default. બરોબર? ઓર્ડર બાય ક્લોઝ છે બાય ડિફોલ્ટ અસેન્ડિંગ ઓર્ડરમાં તમને વેલ્યુ દેખાડે છે. બટ ઇફ યુ વોન્ટ ટુ ડિસેન્ડિંગ ઓર્ડર આઉટપુટ ધેન ધ વર્ડ DESC વિલ બી રિટર્ન એટ ધ એન્ડ. તો શું DESC નામનો વર્ડ છે એ સૌથી છેલ્લે તમારે લખવાનો છે. અગેન જો આ અંદર ડેટા જુઓ તમે તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP. તો EMP નામ જોશો તો આપણે સોર્ટિંગ ઓર્ડર પહેલામાં SAWJMBL SKT એટલે નામમાં જો તો ફર્સ્ટ કેરેક્ટર અલગ અલગ છે. તો આપણે નામ ઉપર સોર્ટિંગ ઓર્ડર કરી છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP ઓર્ડર by e-name. રેડી? ઓર્ડર બાય e-name. હવે રેકોર્ડ તમે જુઓ. સ્મિથ ફર્સ્ટ રેકોર્ડ હતો, પછી એલએન બીજો વર્ડ. તો આની અંદર જો કેવી લેખા પછી જો પહેલા એડન એલએન પછી ABCD નથી EFGHIJ પછી K પછી M સ્કોટ સ્મિથ ટર્નર અને W છેલ્લે આવી ગયું. ABCD વાઇઝ રેકોર્ડ ડિસ્પ્લે કરે છે. માની લો કે ડિસેન્ડિંગ જોતો તો પાછળ ખાલી DESC વર્ડ લખવાનો છે. DESC લખશો એટલે આખો આઉટપુટ રિવર્સ ઓર્ડરમાં થઈ જશે. પહેલાં W ચાલુ થશે અને એ છેલ્લે આવશે. છેલ્લું DESC લાસ્ટમાં યુઝ કરશો એટલે ડિસેન્ડિંગ ઓર્ડરમાં આવી જશે. નેક્સ્ટ ધીસ કમાન્ડ DESC ગઈકાલે આપણે કમાન્ડ કરાવેલો હતો. DESC ટેબલનું સ્ટ્રક્ચર તમારે જોવું હોય તો આ ગઈકાલે કમાન્ડ મેં કરાવી દીધો છે. ધીસ કમાન્ડ ઇઝ યુઝડ ટુ ડિસ્પ્લે ધ સ્ટ્રક્ચર ઓફ ટેબલ. ટેબલનું સ્ટ્રક્ચર તમારે જોવું એના માટે છે. નેક્સ્ટ છે ડિલીટ. ડિલીટ કમાન્ડ ઇઝ યુઝફુલ ફોર ડિલીટ ધ રેકોર્ડ ફ્રોમ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ડિલીટ કમાન્ડ. ટેબલના રેકોર્ડ તમારે ડિલીટ કરવો હોય તો ડિલીટ કમાન્ડનો યુઝ થાય છે. યુ કેન ડિલીટ ઓલ ધ રેકોર્ડ ઓર બાય યુઝિંગ વેર ક્લોઝ. ડિલીટ રેકોર્ડ તમારા ટેબલના બધા રેકોર્ડ ડિલીટ કરવા હોય તો પણ થાય છે અને વેર ક્લોઝનો યુઝ કરવો હોય તો પણ થાય છે. યુ કેન ડિલીટ એ સ્પેસિફાઈડ રેકોર્ડ ઓફ ધ ટેબલ. વેર ક્લોઝનો યુઝ કરો ત્યાં શું થાય તો કે સ્પેસિફાઈડ રેકોર્ડ જ ડિલીટ થાય છે, બધાય થતા નથી. ડિલીટ ફ્રોમ ટેબલ નેમ વેર કન્ડિશન. ડિલીટ ફ્રોમ ધ સ્ટુડન્ટ વેર ધ સિટી ઇક્વલ ટુ રાજકોટ. ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ કરશો તો સ્ટુડન્ટ ટેબલના બધા રેકોર્ડ ડિલીટ થઈ જશે અને ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ તો સિટી રાજકોટ છે એના જ રેકોર્ડ ડિલીટ થશે. હવે આપણે EMP ટેબલ કરી છે તો સૌથી પહેલાં ડિલીટ ક્લોઝ યુઝ કરશે વેર સાથે.
delete from delete from emp where dbtno equal to 10 એવા રેકોર્ડ ડિલીટ કરું છું પહેલા વેર ક્લોઝનો યુઝ કરું છું જો ડિલીટ પહેલા યુઝ કરી લેશ વિથઆઉટ વેર તો બધા રેકોર્ડ વહી જશે તો સેકન્ડ ક્વેરી મારી વેર વાળી રન થશે નહીં એટલે પહેલા વેર વાળી યુઝ કરી છે અને પછી સિમ્પલ યુઝ કરું છું ડિલીટ ફ્રોમ emp વે ડિપાર્ટમેન્ટ નંબર ઇક્વલ 10 એવા રેકોર્ડ ડિલીટ કરું છું જેનો ડિપાર્ટમેન્ટ નંબર 10 હોય તો બે રેકોર્ડ હતા 2 રો ડિલીટેડ આપણે જોઈ લઈએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ emp 12 રેકોર્ડ થઈ ગયા 14 હતા એમાં 12 થઈ ગયા બે રેકોર્ડ ડિપાર્ટમેન્ટ વાળા ડિલીટ થઈ ગયા માની લ્યો કે તમે વેરનો ક્લોઝ યુઝ કરતા નથી અને ખાલી ડિલીટ ફ્રોમ emp કરો છો તો શું થાય છે તો કે ટેબલના બધા રેકોર્ડ ડિલીટ થઈ જાય છે બરોબર હા 12 રેકોર્ડ ડિલીટેડ સિલેક્ટ સ્ટાર ફ્રોમ emp નો રો સિલેક્ટેડ એટલે મેં કમાન્ડ વેર વાળો પહેલાં યુઝ કર્યો હતો અને ડિલીટ વાળો હવે આ ખાલી વિથઆઉટ વેરનો પછી યુઝ કરું છું તો ડિલીટ ફ્રોમ ટેબલ નેમ આપશો તો ટેબલનો બધો રેકોર્ડ ડિલીટ થઈ જશે અને ડિલીટ સાથે વેરનો યુઝ કરશો તો વેર સાથે જે કન્ડિશન આપશો ને એટલા જ રેકોર્ડ ડિલીટ થાય છે તો આજે આપણે ઇન્સર્ટ ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કેમ કરવા ટેબલના રેકોર્ડની ડિલીટ કેમ કરવા ટેબલમાંથી યુનિક વેલ્યુ કેમ રિક્રિએટ કરવી રિટ્રાય કરવી ટેબલ સાથે કોઈ પણ રેકોર્ડ અમુક જોતા હોય તો એના માટે અમુક રેકોર્ડ કેમ મેળવવા એટલે વેર ક્લોઝનો યુઝ કર્યો ઓર્ડર બાયનો યુઝ કર્યો ડિસ્ટિંગ વેલ્યુ યુઝ કર્યો બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર ટેબલના રેકોર્ડ અપડેટ કરવાનું ચાલુ કરશે થેન્ક યુ